નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ ને હું છું જય શર્મા। નજર કરીએ સમાચારો પર તો નવલી નવરાત્રીની શરૂઆત થઈ ગઈ ને ત્યારે દરેક ખેલાડીઓના થનગનાટ જોવા મળી રહ્યો છે। તો આપણી ઓળખ, આપણો વારસો અને આ વારસાના વૈભવને અકબંધ રાખવા માટે અનેક ફેમસ કલાકારો છે, પરંતુ આજે આપણે એક એવા કલાકારની વાત કરવી છે જે ગુજરાતનું ગૌરવ છે, ગુજરાતની શાન, તેમ છતાં ગુજરાતની ધરા સાથે જોડાયેલા છે અને તે છે ગુજરાતના પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવી। એક એવા કલાકાર કે જેમણે ગુજરાતી લોકસંગીતનો જાજરમાન વૈભવ ન માત્ર દેશમાં પરંતુ વિદેશમાં પણ વહેતો કર્યો છે। તો સંગીતના અનેક સન્માનોથી સન્માનિત કલાકાર કે જેઓ છેલ્લા 21 વર્ષથી નવરાત્રિના નવલા રંગોની રંગત જમાવી રહ્યા છે, જેમના સુરીલા સ્વર આત્માને તૃપ્ત, મનને મંત્રમુગ્ધ કરી દે છે, તે કલાકાર જેમનું નામ સાંભળતા જ ખેલૈયાઓમાં અનેરો થનગનાટ મચી જાય છે અને લોક ડાયરાઓમાં લોકોને નોટો અને ડોલરોનો વરસાદ કરવા માટે મજબૂર કરી દે તેવા સુમધુર સ્વરના માલિક છે કીર્તિદાન ગઢવી। તો ત્યારે ગુજરાત ન્યૂઝે કીર્તિદાન ગઢવી સાથે કરી ખાસ વાતચીત, આવો સાંભળીએ। નવરાત્રી ચાલી રહી છે, નવરાત્રીની મજા જેમની કારણે ડબલ થઈ જાય છે। લગ્ન પ્રસંગમાં તેઓ જ્યારે ગીત ગાય છે ત્યારે તેમાં 4 ચાંદ લાગી જાય છે, જેમને ડાયરાની દુનિયાનું ઘરેણું કહેવાય છે। અને તેઓ જ્યારે ગાય છે ત્યારે ન માત્ર રૂપિયાનો વરસાદ થાય છે, પણ સોના, ચાંદી અને ડોલરનો પણ વરસાદ થાય છે। એવા પ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવી મારી સાથે છે। કીર્તિદાનજી, વેલકમ ટુ ગુજરાત। ધન્યવાદ। સૌથી પહેલા આપની માટે નવરાત્રી શું છે? એક ગાયક કલાકાર નહીં પરંતુ એક સામાન્ય વ્યક્તિ તરીકે નવરાત્રીનું શું મહત્વ સમજો છો? ગાયક કલાકાર હું સ્પષ્ટતા કરી દઉં કે ગાયક કલાકાર હું જ્યારે સ્ટેજ ઉપર ગાઉં છું, ગાવાનું સ્ટાર્ટ કરું છું ત્યારે જ હોઉં છું અને જ્યાં સુધી મારું ગાયન રહેશે ત્યાં સુધી, પછી હું સામાન્ય માણસ જ છું। મારા મતે નવરાત્રીનું મહત્વ વિશેષ છે, કારણ કે નવરાત્રી એટલે માના ખોળે જે પણ 1 વર્ષથી માંડી, 2 વર્ષથી માંડી, 100 વર્ષનો બાળક છે કે દીકરી છે કે બહેન છે, એ બધા અંતે તો માના સંતાનો છે ને માના ખોળે રમવાનો અવસર એ નવરાત્રી છે। આપે જ્યારે શરૂઆત કરી હશે ને ત્યારથી લઈને અત્યારે જે આ એક નામ બની ગયું છે કીર્તિદાન ગઢવીજી, એને એક શોર્ટમાં જ્યારે આપ યાદ કરો ને તો શું દેખાય છે? શોર્ટમાં તો કેમ યાદ કરું, કહેવું તો બહુ જ અઘરું છે। બિલકુલ, પણ મને એટલું હું કહીશ કે એક માઇક્રોફોન અને એક ઢોલથી અને 150 દીકરીઓ વચ્ચેથી શરૂઆત કરેલી આ ગરબાની પરંપરા અત્યારે 150 ઉપર માઇક્રોફોન હોય છે સ્ટેજ ઉપર અને 20-25 મ્યુઝિશિયનો હોય છે અને હજારોની સંખ્યામાં ખેલૈયાઓ હોય છે। આ તમે માપી શકો છો કે આ કેટલું લોકોના પ્રેમ થકી, માતાજીના આશીર્વાદ થકી મળ્યું છે। શું લાગે છે અત્યારે જ્યારે ગરબા ગાવા માટે જઈએ કે બીજે ક્યાંય પણ ટેકનોલોજીના કારણે કેટલા ચેન્જીસ જોવા મળી રહ્યા છે? ઘણા બધા ચેન્જીસ જોવા મળ્યા, કારણ કે પહેલા એક જ માઇક હતું, એમાં તો ક્યારેક શોર્ટ લાગતો ગાતા ગાતા। હા, એટલે એવી પરિસ્થિતિઓથી શરૂઆત થયેલી છે અને આજે ટેકનોલોજીના સારામાં સારા સાઉન્ડ કે જેનો તમે શ્વાસ લો એ પણ તમને સંભળાય છેલ્લા ઓડિયન્સ સુધી। તો આ બધી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને લોકોને વધુ આમાં ગરબામાં તરબોળ કરવાનો અવસર એ બહુ મારી દ્રષ્ટિએ સારો અવસર છે। કીર્તિદાનજી, આટલા બધા શોઝ કર્યા હશે, ઘણી બધી જગ્યાએ તમારી માટે ઘણા બધા યાદગાર પ્રસંગ હશે, પણ એ કોઈ મેમોરેબલ મોમેન્ટ હોય કે જે આપને યાદ રહી ગયું હોય, કે જ્યાં આપને મજા આવી ગઈ હોય? એક નવરાત્રી મારા મનમાં ઘણા વર્ષોથી ગાઉં છું, જે મેં તમને વાત કરી કે 3 ટુકડા કાપીનું નવરાત્રી પહોંચતો પ્રોફેશનલ નવરાત્રી કહું કે જેના પૈસા મળે એવી નવરાત્રીને પહેલા નવરાત્રીને મને 100 રૂપિયા મળ્યા હતા। એ પણ મેં મીડિયા સમક્ષ પહેલાં કીધેલું, 9 દિવસના 100 રૂપિયા। એમાં 6 કિલોમીટર બસમાં જવાનું, પછી 4 કિલોમીટર ટ્રકમાં જવાનું અને 7 કિલોમીટર સાયકલ ઉપર અને ત્યારે અંતે પહોંચવાનું। હા, એટલે એ મારા જીવનની સૌથી મોટી નવરાત્રી હતી, સૌથી મોટી। હા, કે જ્યાં મને કોકે બોલાયો કે તમે ગાવા આવો ને, તમને અમે સારી ટ્રીટમેન્ટ આપશું, તમને શાંતિથી મસ્ત જમાડશું અને પાછા પૈસા પણ આપશું। શું વાત છે! હવે જીવનના ઘણા બધા પડકારો હોય છે, એમ તો બધાને લાગે કે કીર્તિદાન ગઢવીજીના જીવનમાં કોઈ પડકાર નહીં હોય, પણ છતાં પણ આપના જીવનનો સૌથી મોટો પડકાર કયો હતો? પડકાર તો એ હતો કે મારું વતન એટલે ચરોતર, મારો મૂળ પરિવાર છે ગઢવી પરિવાર, ચારણ પરિવાર, લોકસંગીતો પરિવાર, પણ પ્રાંતના હિસાબે મારો જન્મ મધ્ય ગુજરાતમાં થયો। મારે જે લોકસંગીત, ગરબા, ગઝલો, ભજનો, ડાયરા એ ક્ષેત્રમાં જાવું હતું, એ ક્ષેત્રમાં સૌરાષ્ટ્ર અને કચ્છનો દબદબો હતો। હવે તો આખું ગુજરાત ને આખું ભારત બધા લોકો ગાતા હોય છે, પણ ત્યારે પ્રવેશ મેળવવો, કારણ કે ચરોતરની ભાષા અલગ છે, આપણા ગુજરાતની મજા એ છે, 12 ગાવે બોલી બદલે, તેરે બદલે શાખા, બુઢાપણમાં કેસ બદલે પણ લખણ ન બદલે લાખા। એટલે ડાયરાનું કલ્ચર, લોકસંગીતનું કલ્ચર એ સૌરાષ્ટ્ર કચ્છની એક અબાધિત
સંપત્તિ છે એમાં મારે પ્રવેશ કરવો એ મારા માટે બહુ કઠિન હતું અને લોકોનો પ્રેમ એટલો જ મળ્યો છે. આપને લાગે છે કે પહેલાના સમયમાં જ્યાં તળપદી ભાષાનો પ્રયોગ કરીને ગીતો ગાતા હવે એ ક્યાંક બદલાઈ ગયું છે, કારણ કે હવે જેન્ઝી જનરેશન છે, આજના લોકો થોડુંક અલગ મ્યુઝિક પસંદ કરે છે. સમય પરિવર્તન થતાં બધું વસ્તુ બદલાતું હોય છે, પણ સંગીત નથી બદલાતું. સંગીતના 7 સ્વર છે, 7 સ્વરમાંથી કોઈ 8 સ્વર કરી શકવાનું નથી. ગરબામાંથી માતાજીને કોઈ કાઢી શકવાનું નથી. કે ઢાળ બદલાયા છે, મ્યુઝિક બદલાયું છે, પણ મને આનંદ એ વાતનો છે કે આજની નવી જનરેશન જેન્ઝી પબ્લિક એ આપણા ગરબા પર એટલા જ રમતા હોય છે. કેવું લાગે કીર્તિદાનજી જ્યારે રૂપિયાનો વરસાદ થાય, ડોલરનો વરસાદ થાય, સોના ચાંદીનો વરસાદ થાય તમારા ગામ પર, એ કેવો અનુભવ હોય? શું લાગે છે, કઈ એવી ખાસ વાત છે? એનો આનંદ એટલા માટે થાય કે છેલ્લા 20-25 વર્ષથી આ પ્રથા સમાજમાં, નકર પહેલાં તો સમાજમાં જ પૈસા નહોતા અને આ ડોલરનો વરસાદ થાય, રૂપિયાનો, સોના ચાંદીનો, એ બધા જ પૈસા સારા હેતુ માટે, દીકરીઓ માટે કે હોસ્પિટલ માટે, ગાયના ગૌચારા માટે, ગૌશાળાઓ માટે વપરાય છે. એટલે સમાજ ઉત્થાનનું બહુ મોટું ભગીરથ કાર્ય થાય છે અને એમાં જગદંબા અને લોકો મને નિમિત્ત બનાવે છે, એનો વિશેષ આનંદ છે. એક લોકગાયક, એક સિંગરની સાથે જે પણ ઓર્કેસ્ટ્રા હોય, જે પણ તેમની સાથે ઇન્સ્ટ્રુમેન્ટ હોય, એ કેટલા ઇમ્પોર્ટન્ટ હોય? એમની સાથે તાલમેલ બેસાડવું કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે? બિલકુલ, કારણ કે જેટલું સંગીત આમાં તો ભાડામાં તમને બત્રી ભોજન, આપણે નીડ તો આપણે રોટલો, શાક ને દૂધ કે છાશ હોય છે, પણ જેટલા વ્યંજન પીરસો એટલો આનંદ આવે. એટલે સંગીતના જેટલા વાજિંત્રો ઉમેરાય એનો વિશેષ આનંદ હોય છે. કેવો રૂટીન હોય છે કીર્તિદાનજી? જ્યારે નવરાત્રી આવે, રાત્રે જાગવાનું હોય, ગળું દુખાય, પણ 9 દિવસ ગાવાનું હોય, કેવું હોય રૂટીન નવરાત્રી? રૂટીન હું નવરાત્રિના 9 દિવસ કે 10 દિવસ દરમિયાન દિવસે એક તો પહેલી વાર જાગતો નથી. હું જાગું છું માત્ર ભોજન માટે. ભોજન કરીને પાછું સૂઈ જાઉં છું. અને આજે પત્રકારોને મળવાનું થયું છે એટલે દિવસે બોલું, ન કરો સીધું જ માઇક ઉપર દિવસે દેખાય નહીં ક્યારે. એટલી તપસ્યા કરવી પડે. ઓકે, ગરબા ગાઓ છો સ્ટેજ પર, પણ મને એ જાણવું છે કે કીર્તિદાન ગઢવીજીને ગરબા રમવા પસંદ છે? ગરબા રમ્યા છે ખરા? થોડા રમ્યા છે. પછી માતાજીને રમવાનો અવસર, માતાજી એમ કીધું તારે રમવાનું નથી, તારે ગરબા રમાડવાના છે. ઓકે, એમ પસંદ છે ખરી? બિલકુલ પસંદ છે. તો હવે કીર્તિદાનજી જ્યારે કેમેરા પર હોય અને હું કોઈ ગીત ના ગવડાવું એવું તો ના ચાલે. તમારી પસંદનું કોઈ એક ગીત તમામ ગુજરાત ન્યૂઝના વ્યુઅર્સ માટે. માડી તારા મંદિરિયામાં ઘંટારવ ગાજે, માડી તારા મંદિરિયામાં ઘંટારવ ગાજે, હે ઊંચા ડુંગરિયામાં માડી તું બિરાજે, ઊંચા ડુંગરિયામાં માડી તું બિરાજે, માડી તારા મંદિરિયામાં ઘંટારવ ગાજે. થેન્ક યુ કીર્તિદાનજી. ગુજરાત ન્યૂઝના વ્યુઅર્સને આ વખતની નવરાત્રી કેવી રીતે wish કરશો? નવરાત્રિની બધાને ખૂબ શુભેચ્છાઓ, બધા ઉપર જગદંબાની કૃપા ઉતરે એવી પ્રાર્થના. થેન્ક યુ સો મચ કીર્તિદાનજી. તો અત્યારે આપણે ખાસ વાત કરી છે આપણા ગુજરાતના પ્રસિદ્ધ એવા કલાકાર કીર્તિદાન ગઢવી સાથે. તો કેમેરામેન બંટીભાઈ સાથે પીનલ યાદવ, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.